ની વાત કરીએ તો ત્યાં આપણને એક એવું સેક્ટર ખાસ કરીને જે છેલ્લે આપણને સારો એવો ગ્રોથ દેખાયો એની અંદર એ છે હેલ્થકેર અને ફાર્મા. ખૂબ સારી તેજી આ સેક્ટરની અંદર આપણને રહેતી જોવા મળી છે ને અત્યારે પણ જ્યારે આપણે જોઈ રહ્યા છીએ નવી જે મેડિસિન્સ માટેની એમને ક્લિયરન્સ આવતા દેખાઈ રહ્યા છે. નવા અહીંયા પણ આપણને ખાસ કરીને એક નવા લાયસન્સ એગ્રીમેન્ટ ને એ બધાના પણ એક સમાચાર આવી રહ્યા છે. જો કે ઇન ઇટસેલ્ફ ફાર્મા હેલ્થકેરમાં પણ એક બહુ મોટું યુનિવર્સ બીજા બધા છે, પરંતુ એઝ અ સ્પેસ તમે અત્યારે આના પર નજર રાખી રહ્યા છો 2025 કે ઓવરઓલ એક લોંગ પીરિયડ માટે? આપણને હેલ્થકેર તો પહેલેથી બહુ ગમે છે, કારણ કે આપણને એવું લાગે છે કે જેમ જ પર કેપિટા ઇન્કમ પર આવશે તો મોર એન્ડ મોર સ્પેન્ડ્સ હેલ્થકેરની તરફ જશે, જે આજની તારીખમાં ખાસા લિમિટેડ છે. તમે કોઈ બી ઇકોનોમી જાઓ જે ડેવલપિંગ ટુ ડેવલપ થયેલી છે, ત્યાં હેલ્થકેર ઇઝ અ વેરી બિગ બેનિફિશિયરી, કારણ કે ક્વોલિટી હેલ્થકેર જ જોઈએ છે. અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં ક્વોલિટી હેલ્થકેર બહુ લિમિટેડ છે. એટલે તમે નંબર ઓફ બેડ જોશો તે ખાસા લિમિટેડ અમાઉન્ટ ઓફ બેડ છે. ખાલી હેન્ડફુલ ઓફ કંપની છે જે ક્વોલિટી હેલ્થકેર આપે છે. તો તે હિસાબે આપણને તેમાં હોસ્પિટલ સ્પેસિફિકલી બહુ સારા લાગે છે. આપણી પાસે બી છે, આપણા પોર્ટફોલિયોમાં બી છે હોસ્પિટલ કંપનીઝ. અને અગર જો ફાર્મા ડાયગ્નોસ્ટિક આપણને સારું નથી લાગતો. ડાયગ્નોસ્ટિક આપણને લાગે છે, હેલ્થકેરની વાત કરું અગર જો ઓવરઓલ, તો તેમાં 4-5 ચીજો હોય. એક તો આ હોસ્પિટલ હોય, પછી ડાયગ્નોસ્ટિક હોય, ને ફાર્મા કંપનીઝ હોય, ડોમેસ્ટિક ને એમએનસી ફાર્મા. તો તમે ડાયગ્નોસ્ટિકની વાત કરો તો તે આપણને નથી ગમતું, કારણ કે એક તો વેલ્યુએશન્સ ખાસા સ્ટ્રોંગ છે, ને પ્લસ ત્યાં કોમ્પિટિશન નવો આવતો રહે છે. બ્રાન્ડ લોયલ્ટી જેવું કંઈ છે નહીં, તેથી આપણને તે સેગમેન્ટ નથી ગમતો. અને કમિંગ ટુ ફાર્મા સ્પેસિફિકલી, ત્યાં આપણને ડોમેસ્ટિક ફાર્મા જે ફેસિંગ ફાર્મા કંપનીઝ છે તે બહુ સારી લાગે છે. સેમ રીઝન એઝ હોસ્પિટલ્સ, કારણ કે જેમ જ પર કેપિટાઝ ઉપર જશે તો ત્યાં સ્પેન્ડ ઓન પર્સનલ હેલ્થકેર ઓલ વિલ ગો અપ. તો તેથી આપણને તે ગમે છે. પણ તે જે યુએસ ફેસિંગ ફાર્મા છે, ત્યાં આપણને પ્યોર જે યુએસમાં જે બેઝિકલી નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરે છે તે આપણને એટલી નથી ગમતી જેટલી CDMO કંપનીઝ આપણને જે ગમે છે, તે વિચ આર ડુઈંગ કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ફોર ઓફશોર કંપનીઝ. ત્યાં આપણને તે સ્પેસ જાસ્તી ગમે છે ફાર્મા. અગેન એઝ અ સેડ કે હેલ્થકેર ગમે તો તે તમને સારી કંપનીઓ, બધી કંપનીઓ સારી હોય તેવું નહીં હશે. આ બજાર 2025નો ખાસો એક સ્ટોક સ્પેસિફિક બજાર રહેવાનો છે, સ્ટોક પિકર માર્કેટ રહેવાનો છે. તેથી બહુ સિલેક્ટિવલી તમને કામ કરવું પડશે.